સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। મોટા વરાછા વિસ્તારમાં એક ઓટો રિક્ષા ચાલકને અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનો વિડીયો ઉતારી લૂંટ ચલાવનાર ગેંગનો ઉત્તરાણ પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે આ મામલે બે સગા ભાઈઓ અને એક બાળ કિશોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત 21 જાન્યુઆરી 2026ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ એક ઓટો રિક્ષા ભાડે કરી હતી। રિક્ષા ચાલકને મોટા વરાછાના અલગ અલગ 2 થી 3 સ્થળોએ ફેરવ્યા બાદ આરોપીઓએ તેને એક અવાવરૂ અને નિર્જન જગ્યાએ લઈ ગયા હતા। ત્યાં જઈને આરોપીઓએ રિક્ષા ચાલકને ધમકાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। આટલેથી ન અટકતા નરાધમોએ આ સમગ્ર કૃત્યનો મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની ધમકી આપતા રિક્ષા ચાલક પાસેથી રોકડ રૂપિયા 1000ની લૂંટ ચલાવી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। તારીખ 21/1/2026ના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલક ના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું। જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। આ સાથે ઝોન 5 LCBની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। 3 ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત 2 ઈસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે। આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે। તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે।